ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને લઈને ટિપ્પણી કરી છે કે આ તો ચોમાસાની પાર્ટી છે, આ પાર્ટી જૂઠાણું ફેલાવે છે, આ પાર્ટી અરાજકતા મને બહુ દુઃખ થાય છે. જે પાર્ટી પંજાબમાં અત્યારે પણ ખેડૂતોને 50,000 રૂપિયા હેક્ટરે આપ્યા ઈ છે જ ઓન રેકોર્ડ છે. સેમ ડે ટેકાના ભાવે બધી વસ્તુ ઉપજ ખરીદી લેવાની, એવું નહીં કે 125 મણ ને 100 મણ સેમ ડે પેમેન્ટ થઈ જાય. એમાં ખોટું શું છે? સારી સ્કૂલો બને છે, સારી હોસ્પિટલો બને છે. અને તમે એવું કહો છો કે જે કામો કરે છે અહીંયા એ પણ વિધાનસભા દેખાડવા છે, લોકોને દેખાડી લઈ જવાના આવવાના આવું બધું કરે છે, તો એ સારી વસ્તુ છે. આજે આમ આદમીને વિધાનસભાની કામગીરી દેખાડી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કરે છે એ સારી વસ્તુ છે. એનાથી તમારા ઉપર પણ પ્રેશર આવે પણ તમારે દેખાડવા પડ્યું, એનાથી જનતા જાગૃત થશે. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીનો વધતા ગ્રાફથી ભાજપ એટલું ગભરાયું છે, ભાજપ ડરી ગઈ છે. એટલે જાત જાતના અરાજકતા ફેલાવવાના, હમણાં એક સાંસદ શ્રીએ કહ્યું કે ભાઈ આ તો આવી પાર્ટી છે ને આવી પાર્ટી છે ને. ભાઈ તમે જુઓ, અમે લોકો આમ આદમી છીએ, મુખ્યમંત્રી તમારા જે મંત્રીઓના દીકરાઓ, અમે આમ આદમી છીએ. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી હોય, સુદામ ગઢવી હોય કે કરે, અને છતાંય અમે લોકો આજે આમ આદમીને તક આપી છે. બાપ બેટા નથી આપતા. તમારા ધારાસભ્ય સાંસદનો દીકરો ધારાસભ્યની દીકરી બાજી કોર્પોરેશન લડે, બીજાનો વારો જ નહીં આવે. આજે પણ 3,000 સીટ છે એ આમ આદમી ગુજરાતના આમ નાગરિકોને આમ આદમી પાર્ટી આપી છે. આ રાજનીતિ બદલવા માટે આવ્યા છે, રાજનીતિ વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. અને એટલા માટે ગુજરાતમાં 41 લાખ મત 2022માં મળ્યા હતા. 27માં સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા બાપ બેટાની રાજનીતિ કંટાળી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર, પોલીસની દાદાગીરી આ બધાથી કંટાળી ગઈ છે. એટલા માટે એ લોકો હવે ગંદકી સાફ કરશે સામાડાથી. એના માટે ગુજરાતની જનતાની પોતાની સરકાર લાવવા માટે અમે આમાં આવ્યા છીએ. અને આમ આદમી પાર્ટી તો નિમિત્ત છે જનતા પોતાની સરકાર